માલવ્યાનગર પોલીસ મથકના કસ્ટડિયલ ડેથ મામલે ભાગી છૂટેલો આરોપી એએસઆઈ અશ્વિન કાનગડ સામેથી હાજર થઈ ગયો હતો. આરોપીને ક્રાઇમ બ્રાન્ચે માલવ્યાનગર પોલીસને સોંપ્યો છે અને હવે તેની રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાશે. બનાવની ટૂંકી વિગત મુજબ ગત તારીખ 14મી એપ્રિલની રાત્રે પડોશીની માથાકૂટમાં સમાધાન કરાવવા ઘર પાસે શેરીમાં ગયેલ હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડને માલવ્યાનગર પોલીસ મથકનો સ્ટાફ ઉઠાવી ગયો હતો. તેની સાથે અન્ય એક યુવાને પણ પોલીસ મથકે લઈ ગયા હતા. અમીરને બેફામ માર મારવામાં આવ્યો, જ્યારે સાથીના યુવાન રાજેશ સોલંકીને પણ માર મારવામાં આવ્યો. રાત્રે પરિવારના લોકો પોલીસ મથકે ગયા હતા. પોલીસે છોડી મૂકતા હમીરને ઘરે લાવવામાં આવ્યો. પોલીસ મથકે એએસઆઈ અશ્વિન જેઠા કાનગડે બેફામ માર માર્યો હતો. સવારે હમીર નીંદરમાંથી ન જાગતા તેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 15મીએ માલવ્યાનગર પોલીસ દ્વારા જાણી જોઈને આરોપી એએસઆઈના નામ વગરની એફઆઈઆર નોંધી હતી અને તેમાં આઈપીસી 307 અને 323ની કલમ દર્શાવી હતી. 16મીએ સવારે હમીરનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવના પગલે અનુસૂચિત જાતિ સમાજના લોકો રોષભેર એકત્ર થયા હતા. એફઆઈઆરમાં આરોપીનું નામ ન હોય અને આરોપીને પકડવામાં ન આવ્યો હોય મૃતદેહ શીખવારા ઇનકાર કર્યો હતો. હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મૃતદેહ રાખી દેવાયો હતો. દેખાવો કરાયા હતા. ત્યાં પથ્થરમારો અને તોડફોડ થઈ હતી. એટ્રોસિટી એક્ટ અને હત્યાની કલમો ઉમેરે એએસઆઈ અશ્વિનના નામજોગ કોર્ટમાં રિપોર્ટ કરાતા અને 48 કલાકમાં આરોપીને પકડવા ખાતરી આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો. જો કે ઘટનાના સપ્તાહ પછી પણ પોલીસ આરોપીને પકડી શકી ન હતી. સૂત્રોએ જણાવ્યું કે આરોપી સામેથી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો હતો. ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે આરોપી એએસઆઈને માલવ્યાનગર પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી એએસઆઈને ડિસમિસ કરવા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને 6 મહિનામાં ચુકાદો લાવવા અને રાજકોટ ઘંટેશ્વર એસઆરપી જૂથના સેનાપતિ આઈપીએસ સુધા પાંડેને તપાસ સોંપવા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ માંગ કરી છે. ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ. મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલાં કે જેની અંદર એક વ્યક્તિ યાસીમ નામના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી. તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની ઉપર ગુસ્સી ટોકની કલમો પણ લાગેલી છે. તાત્કાલિક ટીમો દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. એ લોકો વચ્ચે સંબંધ અનેક વર્ષોથી હતો, પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌપ્રથમ તો બેન જે છે તેણે જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એણે રિલેશનશિપ રાખ્યા હતા. આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે. એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા. આની અંદર અલગ અલગ એંગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે જે આરોપી છે એની પાછળ કોઈ બીજું કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ કે અન્ય કોઈ ષડયંત્ર આની અંદર છે કે કેમ એની તપાસ શરૂ છે. આરોપી પરિણીત છે. એ હાલ તપાસ શરૂ છે. હજી સુધી એવું કંઈ અમારા ધ્યાન પર આવ્યું નથી.